કતારગામ વિસ્તારમાં 700 મિલકતોને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત લોકોએ જણાવ્યું હતું કે 30 વર્ષ પહેલા જ્યારે આ મિલકતો બંધાતી હતી ત્યારે પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે અમે બિલ્ડર પાસેથી મકાનો લીધા છે, દુકાનો લીધી છે, બિલ્ડર અને પાલિકાના અધિકારીને પૈસા પણ મળી ગયા છે, તો હવે અમને શા માટે ઘરમાંથી દૂર કરવામાં આવે છે? લોકોની માંગણી છે કે પહેલા ઘરનું ઘર આપવામાં આવે અને ત્યારબાદ અમને અહીંયાથી હટાવવામાં આવે. કતારગામ વિસ્તારના 700 જેટલા મિલકતદારોને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકતને રોડ રસ્તાના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને આ મિલકત ડિમોલિશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર 4 રસ્તા સુધી 700 જેટલી દુકાનો અને મકાનમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. મહત્વની વાત છે કે અહીંયાના લોકો 20 થી 30 વર્ષથી આ મકાનમાં જ રહે છે, છતાં પણ અગાઉ પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે ડિમોલિશનની નોટિસ આપવામાં આવે છે ત્યારે લોકોની માંગણી એ છે કે દર વર્ષે દિવાળી આવે એટલે અમારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે પણ દિવાળીના દિવસો બાકી હતા ત્યારે તંત્રએ અમને હેરાન પરેશાન કર્યા હતા અને આ વખતે પણ હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે. કતારગામ મગનનગર 2 ના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામાન્ય વર્ગના લોકોને રઝળતા અટકાવો, ઘરનું ઘર પહેલા આપો પછી ડિમોલિશન કરો. બાંધકામ થયું હતું ત્યારે તંત્ર ક્યાં સૂતું હતું તેવા સૂત્રો સાથેના પ્લેકાર્ડ સાથે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મારું નામ વરિયા કિરીટભાઈ પ્રજાપતિ. અમે હાલ કતારગામ મગનનગર 2 વિભાગમાં વોર્ડ નંબર 7. આજે લગભગ 25-30 વર્ષ થઈ ગયા, તો ત્યાં સુધી અમે કોઈને કાંઈને વાંધો નથી. હવે છેલ્લે જ આ સરકારે આવા પગલાં ભરવાના ચાલુ કર્યા અમારા ગરીબ માણસોની સામે. આજે તે કોઈ પણ સંજોગે આજે ઘરની અંદર લોકોને ખાવાના પણ ફાફા પડી ગયા છે. આ ટેન્શનમાં નાના છોકરાઓ ગભરાય છે કે આપણું ઘર હમણાં તોડી નાખશે. અને અત્યારના સમય કોરોનાની અંદર એ માણસ એકદમ હેરાન થઈ જાય, લોકોના ઘર વિખાઈ ગયા, કોઈની ઘરે મા બાપ વૈયા ગયા છે, કોઈ ભાઈ બહેન નથી. આવું બધું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. અને હાલમાં આ જે વિસ્તારમાં જે રહે છે જે લોકો, એ હીરાની અંદર સંકળાયેલા માણસો છે, દોરા ધાગામાં કામ કરે છે, નાના વર્ગ એકદમ મધ્યમ વર્ગ છે. આજે હીરાની અંદર આટલી પરિસ્થિતિ ખરાબ છે તો માણસ જાય ક્યાં ને હવે આવી પરિસ્થિતિમાં લોકો ઘર તોડવા ઊભા થયા છે. આ લોકો અમારા અમે હાલ મ્યુનિસિપલ આપણે ગજેરાએ ફરિયાદ કરી આવ્યા છીએ અને અત્યારે અમે જિલ્લા અને અહીંયા ઘડી આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કોઈ ફરકતું નથી. આજે વોટ લેવા માટે બધા દોડતા હતા, મિટિંગો કરતા હતા, રાતે મંડપો નાખીને મોટે ભાઈએ બધી મિટિંગો કરતા હતા કે અમારે ત્યાં આવો, આમ કરો તેમ. પણ આજે આટલા સમયથી કોઈ ફરકતું નથી. બાકી એને આજે ફરજ પડે છે કે તમે જે એરિયામાં વોટ લેવા જાઓ છો ત્યાંની આજે જનતાની વચ્ચે રહીને એને ઊભું રહેવું પડે છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે. અને આવી પરિસ્થિતિમાં નાનો માણસ શું કરે? આજે નોટિસ આપવા આવ્યા એની કરતાં એક દવાની બાટલી આપી હોત ને તો એક ઘરે બધા શાંતિથી બધા મરી જાય, કામ પતે. આજે આટલો મગજ બધાનો ગરમ થઈ ગયેલો છે. આજે અમને 15 દિવસથી આજે 15નો રોડ છે એવી સમસ્યા. અમારે સમસ્યા ડિમોલેશન આવ્યું છે, અમારું ઘર જાય છે, અમારા ઘરની જગ્યાએ અમને ઘર આપો. અમારી એ જ માંગણી છે, બીજી કોઈ માંગણી નથી. અમે કોઈ વિરોધ કરતા નથી, તમે કરી જાઓ ડિમોલેશન જે કરવું હોય, પણ અમને ઘર આપો. અમારા ઘર સિવાય અમારે બીજું ઘરની સામે ઘર ને મેઇન રોડ છે નહીં, ડીપી બોલાતી નથી ત્યાં, સોસાયટીનો રોડ છે, નથી ટ્રાફિક થતી ત્યાં. તો તમને શું વાંધો છે? 40 વર્ષથી ત્યાં બંધાયેલું છે, અમે 30 વર્ષથી રહીએ છીએ, તો તમને શું અત્યારે પ્રોબ્લેમ આવી? પહેલાં કેમ ના આવી? ને 1 વર્ષથી ડિમોલેશન માટે અમારા હેરાન કરે છે અમને બધાને. ઘરમાં નાના છોકરા છે, અત્યારે છોકરાઓને લઈને આવ્યા છે અમે. અત્યારે બધું સામાન્ય માણસ છે, અત્યારે બધા ધંધા મૂકીને આવ્યા છે, મંદીનું વાતાવરણ છે, ઘરમાં કોઈને ખાવાનાય નથી, કોઈ કચરા પોતા કરવા જાય છે કોક. ને તમે આવી રીતે અમને હેરાન કરો. તમે અમને મકાન આપો, અમારું મકાન જાય છે તો અમને મકાન આપો, ને દુકાન જાય છે એટલે દુકાન આપો. એ સિવાય અમે નહીં જઈએ અહીંયાથી. જે રોડ 300 મીટરનો રોડ છે, 300 મીટરની અંદર 40 મીટરની જે જગ્યા છે એની અંદર જે કંઈ બાંધકામ બન્યું છે એ પણ કોની મિસ્ટેકને કારણે? બિલ્ડર અને કોર્પોરેશન. જ્યારે બાંધકામ થયું ત્યારે કોર્પોરેશન ક્યાં ગઈ હતી? ત્યારે કેમ કોઈ અટકાયત ન કરી? ત્યારે ગટર લાઈન, પાણીની લાઈન, આ બધું આપ્યું ત્યારે નહોતી ખબર? વેરા ભર્યા અમે લોકોએ બધા, ત્યારે નહોતી ખબર પડતી કે ભાઈ એટલું ગેરકાયદેસર બાંધકામ છે. અને આલો પ્લસ કે એ લોકો એવું કહે છે તમે સસ્તું ભાડીને કેમ લઈ લીધું?
એટલે હવે સસ્તાનું ક્યાં છે? નાનો માણસ છે એ હું ગોતવાનું, સસ્તું ગોતે. તમે શાક માર્કેટમાં જાઓ, સ્વાભાવિક રીતે ટમાટા 100 કિલો હોય ને 30 કિલો હોય, બરાબર ને? નાનો માણસ હોય શું ગોતવાનો? 30 કિલો જ લેવાનો ને. તો એ સમય એવી થોડી કોઈને ખબર હતી કે ભાઈ આ ડિમોનેશનમાં આવશે, આ આવશે. સસ્તું આપીને બધાને આપી દીધું. કામ કરતા ને 200 અને એ સમયમાં બધાએ 500 રૂપિયાનું કામ કરીને 200 રૂપિયા હપ્તો ભરીને ફ્લેટમાં એ રીતનું 1.5 લાખનો ફ્લેટ લીધેલો છે, 1.5-2 લાખનો વધીને, બરોબર. અને હવે આ લોકોને એમ કહે છે કે અમે તમને ખાલી કરાવો, નામ કરાવો.